મારું નામ કાવ્યા છે અને મારા માતા પિતા જ્યારે હું નાની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા હતા અને મારો ઉછેર મારી માસીએ કર્યો હતો. તેમનું નામ સવિતા હતું. તે મને પોતાના બાળકો કરતાં વધુ પ્રેમ કરતા હતા. હું મારી માસીને મારી પોતાની મા તરીકે જોતી હતી. તેમને 2 દીકરીઓ હતી, પણ તેઓ મારાથી નાની હતી. તેમણે મને શિક્ષણ આપ્યું અને તેમની મિલકતનો એક ભાગ પણ મને સોંપી દીધો. તેમણે મને ક્યારેય મારા માતા પિતાની ખોટ સાલવા દીધી નહીં. મારી માસી મને મારી આખી દુનિયા માનતી હતી અને દરેક સવાર તેમના હસતા ચહેરાથી શરૂ થતી હતી અને દરેક રાત તેમના હસતા ચહેરા સાથે સમાપ્ત થતી હતી. મને ક્યારેય એકલું કે અનાથ લાગ્યું નહીં, કારણ કે તેમણે મને ક્યારેય એવું અનુભવવા દીધું નહીં. તેમણે મારી નાની મોટી બધી ઈચ્છાઓ પૂરી કરી. તેમણે માત્ર મને સારી રીતે ઉછેરી જ નહીં, પણ મારું શિક્ષણ પણ સુનિશ્ચિત કર્યું. એક દિવસ હું મારી માસી પાસે બેઠી હતી અને તે મારા વારમાં કાંસકો કરતી હતી. ત્યારે તેણી મને પ્રેમથી બોલવા લાગી, કાવ્યા, તું મારી પોતાની દીકરીઓ કરતાં પણ વધારે છે. મેં તને ક્યારેય અનાથ લાગવા દીધું નથી. મારો એકમાત્ર ધ્યેય હતો કે હું તારી દરેક ઈચ્છા પૂરી કરું અને તને ક્યારેય એવું અનુભવવા ન દઉં કે તું અનાથ છે. હું તેની આંખોમાં પ્રેમ સ્પષ્ટ જોઈ શકતી હતી. મારા માથા પરના તેના પ્રેમાળ સ્નેહથી મને એક વિચિત્ર આશ્વાસન મળ્યું. મને ખબર હતી કે તે મારા વિશે જ વિચારે છે. તે સારું જ હશે અને તે જે કરશે તે સારું જ કરશે. અને મેં જવાબ આપ્યો, હા માસી, તમે મને માનો પ્રેમ આપ્યો છે. હું આ પ્રેમ અને આ દયા ક્યારેય ભૂલીશ નહીં. મેં તેનો હાથ પકડીને તેની તરફ જોયું. મને તેના પર અપાર વિશ્વાસ હતો અને મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું તેનો અનાદર કરીશ. તે જે કંઈ કહે તે મારા માટે પથ્થર પર લખેલું હતું. હવે તારો અભ્યાસ પૂર્ણ થયો છે દીકરી, અને મારી ઈચ્છા છે કે તું મારા પોતાના હાથે ઘર છોડીને જા. તને દુલ્હન બનતા જોવા માટે હું ઈચ્છું છું કે હું જીવતી હોઉં ત્યાં સુધી તું તારા ઘરની થઈ જા, અને હું તને તારા સાસરિયાના ઘરમાં ખુશ જોવા માંગુ છું. તેણીએ સ્મિત સાથે મારી તરફ જોયું. હું કેવી પ્રતિક્રિયા આપીશ તે એ જોવા માંગતી હતી. મેં માથું નમાવ્યું અને કહ્યું કે માસી, તમે મારા માટે જે વિચારો છો તે સારું જ હશે. તમે જે પણ નિર્ણય લો હું તે સ્વીકારીશ. મેં જવાબ આપ્યો. મને તેના પર અપાર વિશ્વાસ હતો, કારણ કે તેને મને ઉછેરી હતી. તે ક્યારેય મારા વિશે ખરાબ વિચારશે નહીં અને તે મારા માટે એક સારો માણસ શોધી કાઢશે. મને ખબર હતી કે મારી દીકરી મને ક્યારેય ના પાડશે નહીં. હું કાલે જ સંબંધ કરનાર સાથે વાત કરીશ, જેથી તે તારા માટે સારો સાથી શોધી શકે. તેણીએ મારા માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું અને પછી તેના કામ પર પાછી ફરી. આ બધા વિશે વિચારતા હું થોડી ખુશ અને થોડી ગભરાહટ બંને અનુભવી રહી હતી કે આગળ શું થશે. થોડા દિવસો પછી મારા સંબંધ કરનાર સ્ત્રી મારી માસીને મળવા આવી. હું રસોડામાં ચા બનાવી રહી હતી, પણ હું તેમના અવાજો સ્પષ્ટ સાંભળી શકતી હતી. મેં મારી આંખો થોડી બંધ કરી અને તેઓ શું કહી રહ્યા હતા તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. છોકરો ખૂબ જ સુંદર, ઊંચો, સુશિક્ષિત છે અને ખૂબ જ સારા પરિવારમાંથી આવે છે. સારી કમાણી કરે છે. અહીં તેમનું પોતાનું ઘર છે. જો કે છોકરો વિદેશમાં કામ કરે છે અને તેની માં ખૂબ જ સરળ
અને શિષ્ટ સ્ત્રી છે. તેઓ ફક્ત એક સુંદર અને સારી છોકરી શોધી રહ્યા છે, જે તેમના ઘરની સંભાળ રાખી શકે. સંબંધીએ છોકરાની ખૂબ પ્રશંસા કરી. સારું, જો એવું હોય તો મને તેનો ફોટો બતાવો. તેનું નામ શું છે? તેઓ શું કરે છે? માસીનો અવાજ ખુશીથી ભરેલો હતો, છતાં ચિંતાનો સ્પર્શ હતો. તે સ્ત્રીને દરેક નાની વિગતો પૂછી રહી હતી. મારી માસી કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવા વાળી નહોતી. તેણે મને કહ્યું કે છોકરાનું નામ મહેશ છે. ફોટો જો, પછી તને વિશ્વાસ થશે કે હું જૂઠું નથી બોલી રહી. તેઓ ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી છે. મહેશનો એક મોટો ભાઈ પણ છે, પરંતુ તે અલગ રહે છે. ઘરમાં ફક્ત તેની સાસુ અને નણંદ છે. મહેશ ઘણું કમાય છે. તે તેની પત્નીને બહાર રાખશે. અને તે સ્ત્રીએ માસીને ખૂબ જ ખુશીથી ફોટો બતાવ્યો. તેણે ફોટો જોયો, મને બોલાવી. કાવ્યા બેટા, પ્લીઝ અહીંયા આવ. હું ચાની ટ્રે લઈને હોલમાં આવી. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું અને મેં ટ્રે ટેબલ પર રાખી અને તેની પાસે જઈને ઊભી રહી. તેને મને ફોટો બતાવ્યો અને કહ્યું કે આ ફોટો જો, શું તને આ છોકરો ગમે છે? તેને તે ફોટો મારા હાથમાં આપ્યો અને મારી તરફ જોવા લાગી. તેની આંખોમાં એક આશા હતી કે હું હા કહીશ. મેં ફોટા તરફ જોયું. તે ફોટામાંનો પુરુષ ખરેખર સુંદર હતો. મેં વિચાર્યું કે જો હું આટલા સારા પુરુષ સાથે લગ્ન કરી રહી છું તો હું ના કેમ કહું? જેમ સ્ત્રીએ કહ્યું કે તે વ્યક્તિ વિદેશમાં કામ કરે છે અને સારું કમાય છે, ખૂબ સુંદર પણ છે, તો મને કોઈ વાંધો કેમ હશે? મેં હસીને કહ્યું કે જો તમને આ વાતમાં કોઈ વાંધો નથી તો મને પણ કોઈ વાંધો નથી. મેં આ કહ્યું અને મારા રૂમમાં પાછી ગઈ. મારું હૃદય ધબકતું હતું. હું વોશરૂમમાં ગઈ, મારા ગરમ ગાલ પર પાણી છાંટી અને પછી મારો ચહેરો ધોયો. મને વિશ્વાસ નહોતો આવતો કે મારા જીવનનો આટલો મોટો નિર્ણય આટલી સરળતાથી લેવા જઈ રહ્યો છે. હું ખૂબ ખુશ છું. મારી દીકરીને પ્રસ્તાવ ગમ્યો અને તેને હા પાડી દીધી. તમારે તેમની સાથે વાત કરવી જોઈએ અને તેમને કહેવું જોઈએ કે અમે પ્રસ્તાવ સ્વીકારીએ છીએ. છોકરાના પરિવારને અમારા ઘરે આમંત્રણ આપો, જેથી અમે સામસામે વાત કરી શકીએ અને લગ્નની તારીખ નક્કી કરી શકીએ. માસીએ ખુશ થઈને તે સ્ત્રીને કહ્યું. 1 અઠવાડિયા પછી મહેશની બહેન અને મા અમારા ઘરે આવી. તેઓ બંને ખૂબ ખુશ હતા. મહેશની માએ મને જોતાં જ ગળે લગાવી અને સોનાની વીંટી આપી. સંબંધની વિધિ પૂર્ણ કરી તેણીએ મારી માસીને કહ્યું કે તેને કાવ્યા ખૂબ ગમે છે. તે ઈચ્છતી હતી કે હું તેની વહુ બનું, કારણ કે મહેશ વિદેશમાં કામ કરતો હતો અને થોડા દિવસ માટે જ વેકેશન પર હતો. મારી માસી તેનો મુદ્દો સમજી ગઈ અને લગ્ન 2 મહિના પછી નક્કી થઈ ગયા અને તે દરમિયાન મહેશ અને મારી સગાઈ થઈ ગઈ. જ્યારે મહેશ ભારતમાં નહોતા ત્યારે તેની માતાએ મને વીંટી પહેરાવી હતી અને સગાઈ પછી હું ક્યારેક તેની સાથે વાત કરતી. જ્યારે તેને પહેલી વાર ફોન કર્યો ત્યારે મારા હાથ ધ્રુજતા હતા અને મેં ગભરાહટથી હેલો કહ્યું. હેલો કાવ્યા, કેમ છો? મને વિશ્વાસ નથી આવતો કે હું તારા જેવી સુંદર છોકરી સાથે લગ્ન કરી રહ્યો છું. તેનો અવાજ ભારે અને હૃદયસ્પર્શી હતો. તેનો અવાજ સાંભળીને મારું હૃદય દોડી ગયું. હું ઠીક છું, આ શબ્દો મારા હોઠમાંથી ભાગીએ જ નીકળ્યા. મને તેમની સાથે વાત કરવામાં શરમ આવી, પણ હું ખૂબ ખુશ હતી. માતાએ મને તારો ફોટો મોકલ્યો. તું ખરેખર સુંદર છે.
હું આપણા લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. થોડા દિવસ બાકી છે અને પછી હું તારી સાથે રહીશ. તેને મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી અને એવું લાગ્યું કે હું તેને ઘણા સમયથી ઓળખું છું. તેની સાથે વાત કર્યા પછી મને એક આત્મીયતાનો અહેસાસ થયો અને ટૂંક સમયમાં લગ્નનો દિવસ નજીક આવ્યો અને ઘરે તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ. માસીએ મારા લગ્ન માટે કોઈ કસર છોડી ન હતી. આખરે લગ્નનો દિવસ આવી ગયો. મહેશ લગ્નની બારાત લઈને આવ્યા. અમે 7 પ્રતિજ્ઞાઓ લીધી અને પછી અમે કાયમ માટે એકબીજાના બની ગયા. મને વિદાય આપતા મારી માસીએ મારા પર પ્રેમ અને આંસુ વરસાવ્યા. પછી હું મહેશ સાથે તેના ઘરે ગઈ. મારી નણંદ અને સાસુએ મારું સ્વાગત કર્યું અને તે મને મારા રૂમમાં લઈ ગઈ. હું પલંગ પર બેઠી દુલ્હનનો પોશાક પહેરીને મહેશના આવવાની રાહ જોઈ રહી હતી. હું ત્યાં બેઠી ગભરાઈ રહી હતી અને હું થાકી ગઈ હતી તે ભારે લાલ રંગનો લહેંગો પહેરીને. પરંતુ મહેશને મળવાના આનંદથી મને તે થાક પણ ભૂલાઈ ગયો. બરાબર ત્યારે જ દરવાજો ખુલ્યો અને મારી નણંદ દૂધનો ગ્લાસ લઈને અંદર આવી. ભાભી, મમ્મીએ કહ્યું કે તમે ભૂખ્યા અને થાકેલા હશો. કૃપા કરીને આ દૂધ પી લો. મારી નણંદે હસીને મને ગ્લાસ આપ્યો. મેં તેની તરફ જોયું અને કહ્યું, પણ મને ભૂખ નથી. મેં અચકાઈને ના પાડવાનો પ્રયાસ કર્યો. મહેશ આવે ત્યારે હું તેની સાથે કંઈક ખાવા પીવા માંગતી હતી. ના ભાભી, કૃપા કરીને પી લો, નહીતર જો હું ગ્લાસ પાછો લઈ લઉં તો મમ્મી ગુસ્સે થશે અને મને ઠપકો આપશે. તમે મને ખૂબ થાકેલી લાગો છો. કૃપા કરીને આ પી લો, તમને સારું લાગશે. તેને મારા હાથમાં ગ્લાસ દબાવ્યો. તેને વારંવાર આગ્રહ કર્યો અને હું ના પાડી શકી નહીં. તેથી મેં તેને શાંત કરવા માટે દૂધ પી લીધું. દૂધનો સ્વાદ થોડો વિચિત્ર હતો, પણ હું ખૂબ થાકી ગઈ હતી તેથી મેં તેને અવગણ્યો. તેને મારા હાથમાંથી ગ્લાસ લીધો અને રૂમમાંથી બહાર નીકળી ગઈ. મેં રાહતનો શ્વાસ લીધો અને દરવાજા તરફ જોયું. મારા પતિના આવવાની રાહ જોતી વખતે ઊંડા વિચારમાં ખોવાયેલી હતી. પરંતુ થોડા સમય પછી મને લાગ્યું કે મારું માથું ભારે થઈ રહ્યું છે. મારી આંખો સામે અંધારું દેખાવા લાગ્યું અને રૂમમાં બધું ફરતું હોય તેવું લાગતું હતું. મને સમજાતું નહોતું કે અચાનક મારી સાથે શું થઈ રહ્યું છે. મને આટલી ઊંઘ કેમ આવી રહી છે? મારું માથું આટલું કેમ ફરે છે? મેં મારા માથા પર હાથ મૂક્યો. મેં ઊભો થવાનો પ્રયાસ કર્યો, પણ મારું શરીર કાબૂની બહાર ફરતું હતું. મને ખબર નથી કે મને ક્યારે અને કેવી રીતે ઊંઘ આવી. સવારે જ્યારે હું જાગી ત્યારે રૂમમાં સૂર્યપ્રકાશ ભરાઈ ગયો અને મારું માથું હજુ પણ દુખતું હતું. મેં બેચેનીથી આસપાસ જોયું અને બધું જ અવ્યવસ્થિત હતું અને મારા સિવાય રૂમમાં કોઈ નહોતું. મારા મનમાં એક પ્રશ્ન આવ્યો, મહેશ ક્યાં હતા અને શું તે આખી રાત રૂમમાં હતા? ગભરાટમાં પલંગ પરથી ઊભી થઈને મેં મારી જાતને જ પૂછ્યું. મેં ઝડપથી બાથરૂમનો દરવાજો ખોલ્યો અને તપાસ કરી, પણ બાથરૂમમાં પણ કોઈ નહોતું. હું તપાસ કરવા માટે બાલ્કનીમાં પણ ગઈ, પણ બાલ્કનીમાં કોઈ નહોતું. હું ઝડપથી ફ્રેશ થઈ, તૈયાર થઈ અને નીચે ગઈ. મારી સાસુ નીચે હોલમાં નાસ્તો કરી રહી હતી. મને જોતાં જ તેમણે હસીને કહ્યું, ચાલ દીકરી, તું ઉઠી ગઈ છે? તને કેવું લાગે છે? તેમણે મને પ્રેમથી પૂછ્યું, પણ તેની આંખોમાંના ભાવથી મને એવું લાગ્યું
કે તે મારાથી કંઈક છુપાવી રહી છે. તેને મને ખુરશી પર તેની બાજુમાં બેસાડી. હા મમ્મી, હું બિલકુલ ઠીક છું, પણ મહેશ ક્યાં છે? હું તેને રૂમમાં જોઈ શકી નહીં. મેં ચિંતાથી પૂછ્યું. તેની બાજુમાં બેઠી. મને ખબર નથી કેમ, પણ મારું હૃદય થોડું ડરી ગયું. મારા અવાજમાં એક ડર હતો, જેને મેં છુપાવવાનો પ્રયાસ કર્યો, પણ હું હજુ પણ છુપાવી શકી નહીં. દીકરી, મહેશે તાત્કાલિક કામ પર પાછા ફરવું પડ્યું. તે તને સુડાવીને રાત્રે એરપોર્ટ જવા માટે નીકળી ગયો. તેના બોસે ફોન કર્યો અને તેને સવારની ફ્લાઇટ સુધી ગમે તે ભોગે કામ પર પહોંચવું પડ્યું. તેને ચાનો કપ ટેબલ પર મૂકતા મને કહ્યું, તમે શું કહી રહ્યા છો મમ્મી? તાત્કાલિક? તેમને આમ કેવી રીતે જવું પડ્યું? અમારા લગ્ન ગઈકાલે જ થયા છે અને તે મને કહ્યા વિના કેવી રીતે છોડી શકે? મારો અવાજ ધ્રુજતો હતો અને મારી આંખોમાં આંસુઓ વહી રહ્યા હતા. મને સમજાતું નહોતું કે મહેશ મને મળ્યા વિના કેમ ચાલ્યા ગયા. મારા પણ ઘણા સપના હતા, પણ તેણે મને દિલાસો આપ્યો. મારા માથા પર થપથપાવીને તેણીએ કહ્યું કે પુરુષોને કામ પર જવું પડે. તેને હજારો તાત્કાલિક કામ હોય છે. ચિંતા કરશે નહીં. હું તેને કહીશ કે તને જલ્દી બોલાવે. પછી તમે બંને ત્યાં ખુશીથી રહી શકો છો. તેણે મને કહ્યું કે જ્યારે તે ત્યાં પહોંચશે ત્યારે તે તમને ફોન કરશે. તેણીએ મને શાંત પાડી અને હું શાંત થઈ ગઈ, આશા રાખીને કે મહેશ જલ્દી પાછો આવશે અથવા મને ફોન કરશે. સમય તો ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને હું મારા સાસરિયાના ઘરે મહેશની રાહ જોતા દિવસો વિતાવતી. દરરોજ મારી સાસુ મારા માથા પર પ્રેમથી હાથ મૂકતી અને મને ખાતરી આપતી કે ચિંતા ન કરું, મહેશ જલ્દી પાછો આવશે. મારી નણંદ 12મા ધોરણમાં હતી. તે બહુ મોટી નહોતી. તે શાળાએથી ઘરે આવતી અને મારી બાજુમાં બેસીને કલાકો સુધી મારી સાથે વાત કરતી. તે બંને મારી સાથે ખૂબ જ સારા હતા અને દરરોજ રાત્રે એક જ ગ્લાસ દૂધ પીવું એ રોજિંદી દિનચર્યા બની ગઈ હતી. તે પીધા પછી હું ગાઢ ઊંઘમાં સરી પડતી અને પછી દરરોજ સવારે હું ખૂબ થાકેલી અને માથાના દુખાવા સાથે જાગી જતી, જેને હું અવગણતી. વિચારતી કે હું તણાવમાં હોવાથી આવું થયું હશે. એક સાંજે હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે મહેશે ફોન કર્યો. મારી આંખો ખુશીથી ચમકી ગઈ અને મેં મહેશને ખૂબ જ ખુશીથી પૂછ્યું, તમે મને ક્યારે લઈ જાઓ છો? હું તમારા વિના અહીં ખૂબ એકલી છું. મારા અવાજમાં તકલીફ અને ફરિયાદનો સંકેત હતો, જાણે હું ખૂબ જ પરેશાન છું અને ફક્ત દિવસ પસાર કરવાનો પ્રયાસ કરી રહી છું. મેં ફોન મજબૂતીથી પકડી રાખ્યો. કાવ્યા, મને પણ તારી યાદ આવે છે. હું આખો દિવસ તને મારી પાસે લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. વિઝાની કોઈ સમસ્યા છે જેને હું ઠીક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો છું અને તારા વિઝા મંજૂર થતાં જ હું તને મારી પાસે લાવીશ. તેના અવાજમાં ઘણી સહાનુભૂતિ અને ચિંતા હતી. પણ મહેશ, મને અહીં સારું લાગતું નથી. આપણા લગ્ન પછી બીજા જ સવારે તમે મને છોડીને ગયા. મને લાગે છે કે મારું તો જીવન અટકી ગયું છે. મારી આંખોમાંથી આંસુ આવી ગયા, પણ મેં તેમને લૂછી નાખ્યા. ચિંતા ના કર, તારી પાસે માં અને નાની છે ને. બસ થોડા દિવસ ધીરજ રાખજે અને તારી સંભાળ રાખજે. હું તને શક્ય તેટલી વહેલી તકે પાછો લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેને મને દિલાસો આપ્યો અને પછી કામનો હવાલો આપીને ફોન કાપી નાખ્યો. મેં ફોન
પલંગ પર ફેંકી દીધો અને ઊંડો શ્વાસ લીધો. તેમના શબ્દોથી દિલાસો મળતો હતો, પણ મારી ચિંતા ઓછી ન થઈ. પછી દિવસો મહિનામાં બદલાઈ ગઈ. મને હંમેશા ચક્કર આવતા અને ખૂબ જ નબળાઈ આવતી. હવે હું આખો દિવસ મારા રૂમમાં જ રહેતી હતી. ભાગ્યે જ બહાર જતી હતી. એક દિવસ હું નાસ્તાના ટેબલ પર બેઠી હતી, બધા સાથે નાસ્તો કરતી હતી. ત્યારે અચાનક મને પેટમાં દુખાવો થયો અને ઉલટી થવા લાગી. મેં મારા હાથથી મોં ઢાંક્યું, બાથરૂમ તરફ દોડી ગઈ. મારી સાસુ અને નણંદે આઘાતમાં મારી સામે જોયું. જ્યારે હું બહાર આવી ત્યારે મારો ચહેરો ફીકો પડી ગયો હતો. શું થયું કાવ્યા? તું ઠીક છે? તારો ચહેરો બિલકુલ ફીકો પડી રહ્યો છે, તેણીએ ચિંતામાં પૂછ્યું. ખુરશી પરથી ઊભી થઈ અને મારા કપાળ પર હાથ મૂક્યો. હા મમ્મી, મને થોડા ચક્કર આવે છે, મારું હૃદય ધબકે છે અને મને થોડો પેટમાં દુખાવો થઈ રહ્યો છે. મને લાગે છે કે મને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. મને ખરેખર સમજાતું નહોતું કે મને શું થઈ રહ્યું છે. બસ આરામ કર મારી દીકરી, હું તને લીંબુ શરબત બનાવીને દઈશ. હું મારા રૂમમાં ગઈ. મારા સાસુ રસોડામાં ગયા અને મારી નણંદ આવીને મારી બાજુમાં બેઠી. મમ્મી, હું આજે થોડા સમયથી મારી માસી પાસે જવાનો વિચાર કરી રહી હતી. હું જલ્દી આવી જઈશ. મેં તેમને જોયા ને ઘણો સમય થઈ ગયો છે અને કદાચ ત્યાં જવાથી મન સારું લાગશે. મેં મારી સાસુ તરફ જોયું અને તેને કહ્યું, હા હા દીકરી, ચોક્કસ જા. શું મેં ક્યારેય તને કંઈ મનાઈ કરી છે? તું શાંતિથી જઈ શકે છે અને જો તું ઈચ્છે તો તું તારી માસી પાસે થોડા દિવસ રહી પણ શકે છે. મેં તરત જ જવાની તૈયારી કરી. મેં મારા કપડાં બદલ્યા, મારી બેગ ઉપાડી અને ઘર છોડી દીધું. રસ્તામાં મારી તબિયત બગડી ગઈ. મને ચક્કર આવવા લાગ્યા. મેં રિક્ષા ડ્રાઈવરને મને હોસ્પિટલ લઈ જવા કહ્યું. વિચાર્યું કે મારે મારી માસીના ઘરે જતા પહેલાં ડૉક્ટરને મળી લેવું જોઈએ. કદાચ હું સારી થઈ જઈશ. આજે હોસ્પિટલ ખૂબ ભીડભાડવાળી હતી, પરંતુ મારી હાલત જોઈને ડૉક્ટરે પહેલાં મારી તપાસ કરી. તે ખૂબ જ સમજદાર સ્ત્રી લાગતી હતી. તેને મારી તરફ જોયું અને પૂછ્યું, શું થયું? મેં તેને કહ્યું કે મને ઘણા દિવસોથી ચક્કર આવે છે અને ઉબકા આવે છે. મારું આખું શરીર દુખે છે અને હું ખાઈ શકતી નથી. ખુરશી સામે પાછળ ઝૂકીને મેં મારી તકલીફો સમજાવી. કાવ્યા, તને જોતા મને કંઈક અલગ જ લાગે છે. શું તું પરણેલી છે? તેને મારા કપાળ પર સિંદૂર જોયું, પણ તેણે મને પૂછ્યું. મેં તેને કહ્યું, હા, મારા લગ્નને 6 મહિના થયા છે. પણ હું સમજી શકી નહીં કે તે મને આ રીતે પૂછી રહી છે. તેને કહ્યું કે મારે કેટલાક ચેકઅપ અને અલ્ટ્રાસાઉન્ડની જરૂર છે. પરીક્ષણો બતાવશે કે હું શેની ચિંતા કરું છું. તું નર્સ સાથે જા અને આ રિપોર્ટ લાવ. ગભરાઈને હું નર્સ સાથે ગઈ. બધા ટેસ્ટ કરાવ્યા અને પછી ફરીથી ડૉક્ટરની કેબિનની બહાર ઊભી રહી. તેમને મળવાની રાહ જોઈ. મારું હૃદય ધબકતું હતું. અડધા કલાક પછી મને બોલાવવામાં આવી. ડૉક્ટરે મારા રિપોર્ટ્સ જોયા અને મને કહ્યું, કાવ્યા, સારા સમાચાર છે. તું માં બનવાની છે અને તું 2 મહિનાની ગર્ભવતી છે. ડૉક્ટરે સ્મિત સાથે મારી સામે જોયું, પણ આ સમાચાર કોઈ આઘાતથી ઓછા નહોતા. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું મન ખાલી થઈ ગયું અને મેં જે સાંભળ્યું તેના પર મને વિશ્વાસ જ ન થયો. હું ખુરશી પરથી ઊભી થઈ ગઈ. મારા હાથ પગ ધ્રુજતા હતા.
ડૉક્ટર, આ તમે શું કહી રહ્યા છો? આ અશક્ય છે. મને લાગે છે કે આ રિપોર્ટ્સ મારા નથી. કદાચ કોઈ બીજાના રિપોર્ટ્સ મને ભૂલથી આપવામાં આવ્યા છે. તમે તેમને ગંભીર રીતે ગેરસમજ કરી રહ્યા છો. મેં આ કહીને તેના હાથમાંથી રિપોર્ટ્સ લીધા. મારી આંખોમાં ભયના આંસુ આવી ગયા. કાવ્યા, ભાનમાં આવ. હું એક ડૉક્ટર છું અને આ રિપોર્ટ તારો છે. તેમાં કોઈ ગેરસમજ નથી. આ સત્ય છે. ડૉક્ટરે મારી સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, ના ડૉક્ટર, તમને ખબર નથી કે મારા પતિ મારા લગ્ન પછી બીજા દિવસે સવારે બીજા દેશમાં ચાલ્યા ગયા હતા અને તેમને ગયાને 6 મહિના થઈ ગયા છે અને તેઓ ત્યાં કામ કરે છે. આ 6 મહિનામાં મેં તેમની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી. તો હું ગર્ભવતી કેવી રીતે થઈ શકું? ડૉક્ટર, કૃપા કરીને મને કહો કે આ જૂઠું છે, આ સાચું ન હોઈ શકે. હું રડી પડી અને તેને બધું કહ્યું. મારો અવાજ ડૉક્ટરની કેબિનમાં ગૂંજતો રહ્યો. મારી વાત સાંભળીને ડૉક્ટર સદબદ થઈ ગયા. તેમણે મને ખુરશી પર બેસાડી અને પાણીનો ગ્લાસ આપ્યો. મારી વાત સાંભળીને જાણે તે પણ ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ હોય તેવું લાગતું હતું. પણ કાવ્યા, મેડિકલ સાયન્સ જૂઠું બોલતું નથી. તું ગર્ભવતી છે અને એ જ સત્ય છે. જો તારા પતિ અહીં નથી તો વાત બિલકુલ અલગ છે. તારે શું થયું છે તે વિશે શાંતિથી વિચારવાની જરૂર છે. ડૉક્ટરે મને બધું શાંતિથી સમજાવ્યું. મેં મારા બંને હાથે મારા વાળ ખેંચી લીધા. મારું મન ફાટી રહ્યું હતું. હું સમજી શકતી ન હતી કે આ કેવી રીતે થઈ રહ્યું છે. ડૉક્ટર, કૃપા કરીને મને મદદ કરો. જો મારા સાસુને આ વિશે ખબર પડશે તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે. મારા પતિ મહેશ મને છૂટાછેડા આપશે અને મારા પર ચારિત્રહીન હોવાનો આરોપ મૂકવામાં આવશે. મારી માસી અને મારી પોતાની પ્રતિષ્ઠા બરબાદ થઈ જશે. હું ક્યાંય મારો ચહેરો બતાવી શકીશ નહીં. હું બરબાદ થઈ જઈશ. મેં હાથ જોડીને ડૉક્ટરને વિનંતી કરવાનું શરૂ કર્યું. ડૉક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા અને મને પૂછ્યું, આ બધામાં હું તને કેવી રીતે મદદ કરી શકું? કાવ્યા, આ તારી અંગત સમસ્યા છે અને તારે જ તેનો ઉકેલ લાવવો પડશે. આ કહેતા ડૉક્ટરે નજર ફેરવી. ડૉક્ટર, તમારે મારી ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવો પડશે. મને આ બાળક નથી જોઈતું. હું એક ગેરકાયદેસર બાળકનો બોજ સહન કરી શકતી નથી. તમે જે કંઈ માંગો છો તે હું તમને આપીશ. કૃપા કરીને ડૉક્ટર, કૃપા કરીને મને મદદ કરો. મેં મારી બેગ ખોલી અને મારી પાસે જે કંઈ હતું તે બધું તેમને આપી દીધું. હું પાગલ થઈ ગઈ. ડૉક્ટરે થોડી વાર મારી સામે આમ જ જોયું, પણ પછી મારી લાચારી સમજીને અને મારા ગૌરવ ખાતર તેમણે ઊંડો શ્વાસ લીધો અને 2 ગોળીઓ કાઢીને મારી સામે મૂકી દીધી. આ ગોળી લો અને તારી સમસ્યા દૂર થઈ જશે. યાદ રાખ, આ કાયદેસર ગુનો છે. હું આ બધું તારા જીવન અને તારા ગૌરવને બચાવવા માટે કરી રહી છું. ડૉક્ટરે મને ગોળીઓ આપી. મેં તેમને મજબૂતીથી પકડી રાખી અને એક પણ શબ્દ બોલ્યા વિના ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળી ગઈ. મારું મન એવું લાગ્યું કે હવે વિસ્ફોટ થવાનો છે. મેં મારા માસીના ઘરે જવાની મારી સફર રદ કરી અને સીધી મારા સાસરિયાના ઘરે પાછી ગઈ. હોલમાં કોઈ નહોતું. હું સીધી મારા રૂમમાં ગઈ, દરવાજો બંધ કરી દીધો અને શાંતિથી ગોળીઓ લીધી. થોડા કલાકો પછી મને મારા પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો. મને એવું લાગતું હતું કે મારો જીવ જઈ રહ્યો છે. હું તો પલંગ પર છુપાયેલી પડી હતી.
મેં મારો અવાજ બહાર નીકળતો અટકાવવાનો પ્રયાસ કર્યો. મેં મારા મોં પર હાથ રાખ્યો જેથી કોઈને આકસ્મિક રીતે તે સંભળાય નહીં. પીડા ફક્ત મારા શરીરને જ નહીં પણ મારી આત્માને પણ કષ્ટ આપી રહી હતી. મારો ગર્ભપાત થઈ ગયો હતો. હું કરવા બાથરૂમમાં ગઈ. આંસુઓ વહેતા અટકતા નહોતા. મને એક એવા પાપની સજા મળી હતી જે મેં કર્યું પણ નહોતું. મેં એક નાનકડી જિંદગી મારી નાખી અને એક નાનકડી જિંદગી જે મને ખબર પણ નહોતી કે અસ્તિત્વમાં છે. થોડી વાર પછી જ્યારે મારી સાસુ અને નણંદ મારા રૂમમાં આવ્યા ત્યારે હું મારા પલંગ પર સૂતી હતી. મારી તબિયત વધુ ખરાબ થઈ રહી હતી પણ મેં તેમને ખોટું કહ્યું કે મને મારી માસીના ઘરે જતી વખતે તાવ આવી ગયો, તેથી હું રસ્તામાંથી જ પાછી ફરી. તેણીએ મારા પર વિશ્વાસ કર્યો, મને દવા આપી અને મને આરામ કરવાનું કહ્યું અને મને મારા રૂમમાં સુવડાવ્યા પછી તે બહાર ગઈ. મારું મન આ કેવી રીતે થયું તેના વિચારોથી ભરાઈ ગયું. મારા પતિ દૂર હતા. તેમને ગયાને 6 મહિના થઈ ગયા હતા. રાતના અંધારામાં મારી સાથે આ ગંદી રમત કોણ રમી રહ્યું છે તેની ચિંતા હવે મને ઘેરી વળતી. મને સમજાતું નહોતું કે કોની સાથે વાત કરવી. આ બધું કોને કહેવું? જો મેં કહ્યું તો શું કોઈ મારી વાત માનશે? હું તો એના વિશે વિચારતી રહી. શરૂઆતમાં ગર્ભપાતના આઘાતે મને ફાડી નાખી હતી. હું ઘરે સામાન્ય રીતે વર્તવાનો પ્રયાસ કરતી હતી અને આખો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી હતી, પણ હું અંદરથી ભાંગી પડતી હતી. મારું મન સતત એ વાતમાં વ્યસ્ત રહેતું હતું કે આ કેવી રીતે થયું અને મને કંઈ યાદ કેમ ન રહ્યું. હું રડતી, મારી સાસુ અને નણંદની નજર ટાળતી. મને એકલતાનો ડર લાગતો હતો અને હું સતત ડરમાં રહેવા લાગી. મારો એ રૂમ જેલ જેવો લાગતો. હું ઘણીવાર મારી નણંદ મને રોજ રાત્રે જે દૂધ લાવતી તે પીવાની ના પાડતી હતી, પણ તે કોઈને કોઈ બહાનું બનાવીને મને પીવા માટે દબાણ કરતી. ભાભી, આજકાલ તમે ખૂબ જ નબળા લાગો છો. મમ્મીએ તમને હળદરવાળું દૂધ મોકલ્યું છે, કૃપા કરીને પી લો. તમારો ચહેરો પણ ફીકો પડી રહ્યો છે. તેણી ત્યાં ઊભી રહી અને મને એક ગ્લાસ દૂધ આપ્યું અને તેના ચહેરા તરફ જોઈને એવું લાગતું હતું કે તે મારી ખૂબ કાળજી રાખે છે અને મારા વિશે થોડી ચિંતિત છે. મને ભૂખ નથી અને મારું હૃદય ગભરાય છે. કૃપા કરીને આ દૂધનો ગ્લાસ પાછો લઈ જાઓ. મેં તેને ધાબળામાં લપેટાઈને કહ્યું. મને આ દૂધમાંથી એક વિચિત્ર ગંધ આવી રહી હતી અને મને તે પીવામાં થોડો ડર લાગતો હતો. હું તે કેવી રીતે પાછું લઈ શકું? મા મને કહે છે કે હું મારી ભાભીની યોગ્ય સંભાળ પણ રાખી શકતી નથી. જો તમે ઈચ્છો તો તમે અડધો ગ્લાસ પી શકો છો અને હું બાકીનો પી લઈશ. તેના ચહેરા પર આવી સહાનુભૂતિ જોઈને મેં ના પાડીને તેણે મને ગ્લાસ આપ્યો અને મેં તેના હંમેશા આગ્રહની જેમ સ્વીકારી લીધો. દૂધ પી લીધું. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ મારી તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી અને મહેશના ફોન ઓછા આવતા હતા. પરંતુ જ્યારે પણ હું તેની સાથે વાત કરતી ત્યારે મને ચીસો પાડવાનું અને મારી સાથે શું થઈ રહ્યું હતું અને મને ખબર નથી કે શા માટે તે બધું કહેવાનું મન થતું, પરંતુ હું ચૂપ રહેતી. પછી એક સાંજે જ્યારે તેને ફોન કર્યો ત્યારે મેં મારી બધી હિંમત એકઠી કરી અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. મહેશ, મને સાચું કહો,
શું તમે ખરેખર બીજા દેશમાં છો કે મને દગો આપવામાં આવી રહ્યો છે? હા, હું અહીં છું, ખરેખર એકલો અને અસ્વસ્થ છું. હવે હું આટલું અંતર સહન કરી શકતી નથી. મેં તેને આંસુથી કહ્યું અને મારા હૃદયમાં એક શંકા જાગી જે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. આ કેવો પ્રશ્ન છે કાવ્યા? હું અહીં આખો દિવસ તારા માટે સખ્ત મહેનત કરી રહ્યો છું અને તું મારા પર શંકા કરી રહી છે? શું તું મારા પ્રેમમાં વિશ્વાસ નથી કરતી? તેને જવાબ આપ્યો. તેના અવાજમાં ગુસ્સો અને આશ્ચર્ય સ્પષ્ટ હતું. મારો મતલબ એવો નહોતો મહેશ. બસ એટલું જ કે મારું હૃદય ગભરાઈ ગયું છે. મને રાત્રે ઊંઘ નથી આવતી અને મને વિચિત્ર સપના આવે છે. કૃપા કરીને મને તમારી જગ્યાએ બોલાવો. મેં વિનંતી કરી. મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે તારું મન ગુમાવી દીધું છે? એકલી રહીને માને કહો કે તને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જાય. અને હું પ્રયાસ કરી રહ્યો છું. વિઝાનો મુદ્દો ઉકેલાઈ જાય કે તરત જ હું તને મારી પાસે બોલાવીશ. મારે હવે કામ કરવું પડશે. હું તારી સાથે પછી વાત કરીશ. તેને ખૂબ ગુસ્સામાં કહ્યું. ફોન કાપી નાખ્યો. તેને મને ભાંગી નાખી હતી. હું બેડ પર લાચારીથી બેઠી અને રડી પડી. મેં મારી આસપાસ અંધારું જોયું. મેં મારી જાતને મારા રૂમમાં બંધ કરી દીધી. મારા પહેલા ગર્ભપાતને 2 મહિના જ થયા હતા અને મારી તબિયત સામાન્ય થઈ ગઈ હતી. સવારે ઉઠતાની સાથે જ મને ઉલટી થવા લાગી અને મારું માથું ફરી દુખવા લાગ્યું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું શરીર ધ્રુજવા લાગ્યું અને મારા કપાળ પર પરસેવાના મણકા દેખાવા લાગ્યા. હું બાથરૂમમાં દોડી ગઈ. મારો ચહેરો ધોયો અને અરીસામાં મારો ચહેરો જોયો. મારી આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મને ખબર હતી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. આવું ન થઈ શકે. આ શક્ય નથી. ભગવાન, મારી સાથે શું થઈ રહ્યું છે? મેં બાથરૂમના અરીસાને ચુસ્તપણે પકડીને મારી જાતને પૂછ્યું. મારા અવાજમાં ડર હતો, જાણે તે તોડાઈ રહેલા ભયનો સંકેત હોય. હું તૈયાર થઈ ગઈ અને કોઈને કહ્યા વિના સીધી એ જ ડૉક્ટર પાસે ગઈ જેની પાસે હું પહેલાં ગઈ હતી. ક્લિનિકમાં પ્રવેશતાની સાથે જ હું ધ્રુજી રહી હતી. મેં રિસેપ્શન પર મારું નામ નોંધાવ્યું, એપોઇન્ટમેન્ટ લીધી અને રાહ જોવા બેઠી. જ્યારે મારો વારો આવ્યો ત્યારે હું ધ્રુજીને ડૉક્ટરની કેબિનમાં ગઈ. ડૉક્ટરે મને જોતાં જ ઓળખી લીધી. કાવ્યા, હવે શું થયું છે? તું હજુ પણ ઠીક નથી લાગતી? મેં તને યોગ્ય દવા આપી છે. ડૉક્ટરે પોતાના ચશ્મા ગોઠવ્યા અને મને ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. મેં તેમને કહ્યું, ડૉક્ટર, આ બધું ફરી મારી સાથે થઈ રહ્યું છે. મને પહેલાં જેવું જ ખરાબ લાગી રહ્યું છે. મને ચક્કર આવી રહ્યા છે અને સવારથી ઉલટી થઈ રહી છે. કૃપા કરીને મારા ટેસ્ટ કરાવો અને મને કહો કે આવું કેમ થઈ રહ્યું છે. મને લાગ્યું કે મારો અવાજ મારા ગળામાં અટવાઈ ગયો છે. હું બરાબર બોલી પણ શકતી નથી. ડૉક્ટરે મારી તરફ જોયું અને નર્સને ટેસ્ટ કરાવવાનો ઈશારો કર્યો. ફરીથી આ કસોટીમાંથી પસાર થવાની હતી. થોડી વારમાં રિપોર્ટ્સ ડૉક્ટરની સામે હતા. ડૉક્ટરે રિપોર્ટ વાંચ્યો અને ગુસ્સાથી ટેબલ પર હાથ માર્યો. કાવ્યા, તું ઠીક છે? 2 મહિના પહેલાં તારું ગર્ભપાત થયું હતું અને હવે તું ફરીથી ગર્ભવતી છે. તું તારી સાથે શું કરી રહી છે? ડૉક્ટરે તેના ટેબલ પરના રિપોર્ટ્સ પછાડી દીધા. મને હજારો પ્રશ્ન પૂછ્યા. મારા મગજની તો નસો ફાટવા લાગી અને મેં મારા હાથથી મારો ચહેરો છુપાવ્યો
અને રડવા લાગી. મને કંઈ ખબર નથી ડૉક્ટર, મને કંઈ ખબર નથી. હું બરબાદ થઈ ગઈ છું. મારું જીવન નરક કરતાં પણ ખરાબ થઈ ગયું છે. મેં મારા વાળ ખેંચવા માંડ્યા, રડવા લાગી. મને પાગલ સ્ત્રી જેવું લાગ્યું. જો કાવ્યા, મને સાચું કે, શું થઈ રહ્યું છે? તારા પતિ બહાર હોય ત્યારે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે? તું કોને મળી રહી છે? તું જે કંઈ કહી રહી છે તે મને કંઈ સમજાતું નથી. ડૉક્ટર, હું લાચાર છું. ખરેખર મારા પતિ હમણાં બાળક ઈચ્છતા નથી અને થોડા દિવસો માટે ભારતમાં હતા અને તે ઈચ્છતા નથી કે કોઈને ખબર પડે કે તે અહીં છે. ખૂબ જ મુશ્કેલીથી મેં મારા આંસુ લૂછ્યા અને ડૉક્ટરને ખોટું બોલી. મને લાગ્યું કે મારું સન્માન બચાવવા માટે તેમને કેવું યોગ્ય હતું, પણ તે તમારું પહેલું બાળક ગુમાવ્યું અને તારા પતિ આવું કેમ કરી રહ્યા છે? તું જાણે છે કે આ કેટલો ગંભીર કાનૂની ગુનો છે અને તું તારી જાત સાથે અન્યાય કરી રહી છો. ડૉક્ટરે હવે મારી સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો અને તેના સમજાવવામાં ગુસ્સો નહીં પણ સહાનુભૂતિ હતી. મારા પતિ મને દર મહિને પૈસા મોકલે છે. મારી પાસે પૈસાની કોઈ કમી નથી. તમે જે કંઈ માંગશો તે હું આપીશ. બસ મને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવો. મેં મારું પર્સ ખોલ્યું, પૈસાના ડબ્બા કાઢ્યા અને ટેબલ પર મૂક્યા. ડૉક્ટરે પહેલાં પૈસા જોયા અને પછી મારી ખરાબ હાલત જોઈને મદદ કરવા સંમત થયા. મેં ડૉક્ટરને તેની માંગણી મુજબની કિંમત ચૂકવી અને ગર્ભપાત કરાવ્યો. આ વખતે તેનાથી મને પહેલાં કરતાં પણ વધુ દુખાવો થયો. મારું આખું શરીર પીડાથી કણસતું હતું. હું ઊંડા ખાડામાં પડી ગઈ હતી. જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે મને જીવતી લાશ જેવું લાગ્યું. મારી સાસુ અને નણંદને હજુ પણ આ વિશે કંઈ ખબર નહોતી, કારણ કે મેં ગુપ્ત રીતે બીજો ગર્ભપાત કરાવ્યો હતો. હું મારા રૂમમાં પાછી ગઈ અને ખૂબ રડી ભગવાનને પ્રાર્થના કરી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? આ સજા કયા પાપ માટે છે? મારી સાથે આવું કોણ કરી રહ્યું છે? કૃપા કરીને મને સત્ય બતાવો. હું ભાંગી પડી અને પછી મેં મારી જાતને વચન આપ્યું કે હું ખૂબ કાળજી રાખીશ અને દરેક વસ્તુ પર નજર રાખીશ અને હવે હું દૂધ પણ નહીં પીઉં. જ્યારે મારી નણંદ મારા માટે દૂધ લાવતી ત્યારે હું તેને રૂમમાંથી બહાર મોકલી દેતી. મારા હાથમાં ગ્લાસ પકડીને ફેંકી દેતી. ક્યારેક તે મને દૂધ પીવડાવતી અને હું સત્ય શોધવા માટે ખૂબ જ પ્રયત્ન કરતી, પણ હું હજુ પણ ઊંઘી જતી. દિવસો આમ જ પસાર થતા ગયા અને પછી થોડા દિવસો પછી ભાગ્યએ મને ફરીથી પહેલાંની સ્થિતિમાં લાવી દીધી. મારી બધી સાવધાની છતાં હું ત્રીજી વખત ગર્ભવતી થઈ. આ વખતે મારી સાથે પણ એવું જ થયું અને હું ભાંગી પડી. હું સમજી શકતી નહોતી કે હું ક્યાં ભૂલ કરી રહી છું. મેં આટલી વાર દૂધ પીધું પણ નહોતું. મારી સાથે આવું કેવી રીતે થઈ રહ્યું હતું? હું ફરીથી એ જ ડૉક્ટર પાસે ગઈ. હું પહેલાં કરતાં ઘણી નબળી પડી ગઈ હતી. મારો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો અને મારી આંખો નીચે કાળા વર્તુળો થઈ ગયા હતા. હું શાંતિથી જઈને ડૉક્ટરની સામે બેઠી. મારી હાલત જોઈને ડૉક્ટરે તરત જ પરીક્ષણનો આદેશ આપ્યો. રિપોર્ટ આવ્યા. ડૉક્ટરે વાંચ્યા. તેનો ચહેરો ગુસ્સાથી છલકાઈ ગયો. કાવ્યા, તું તારી સાથે શું કરી રહી છે? શું તું પાગલ થઈ ગઈ છે? આ ત્રીજી વાર આવું બન્યું છે. તું ત્રીજી વાર ગર્ભવતી છે. શું તને લાગે છે કે તારું શરીર એક મશીન છે? આ વખતે ખુરશી પરથી ઉઠીને ડૉક્ટરે મને
ગુસ્સાથી ઠપકો આપ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. ડૉક્ટર, પ્લીઝ મારી વાત સાંભળો. પ્લીઝ મારી દુર્દશા સમજો અને મને તે દવા આપો. હું તમને બમણા પૈસા આપીશ. આ મારા જીવનનો પ્રશ્ન છે. મેં ધ્રુજતા હાથે પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો. ના કાવ્યા, પ્રયાસ પણ ના કર. હું હવે તારી વાત સાંભળીશ નહીં અને તને કોઈ પણ રીતે સહારો આપીશ નહીં. કારણ કે આ રિપોર્ટ અનુસાર જો તું આ વખતે ગર્ભપાત કરાવશે તો તારો જીવ જોખમમાં છે. ડૉક્ટરે સ્પષ્ટ ના પાડી. ડૉક્ટર, તમે પણ એક સ્ત્રી છો. તમે મારી દુર્દશા સમજી શકો છો. મારા પર દયા કરો. મારાથી કંઈ બચશે નહીં. મારો પરિવાર મને મારી નાખશે. પ્લીઝ મને મદદ કરો. મેં તેમની સાથે હાથ જોડીને મદદ માટે વિનંતી કરી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ વખતે હું તારો ગર્ભપાત નહીં કરાવી શકું. જો આ વખતે તું ગર્ભપાત કરાવે તો તું તારો જીવ ગુમાવી શકે છે. તારે તારા જીવનની ચિંતા કરવી જોઈએ. પણ હું આ રીતે કેવી રીતે જીવી શકું? જો હું આ બાળક સાથે રહીશ તો હું બધાને કેવી રીતે કહીશ કે આ બાળક કોનું છે? મેં તેને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ આ વખતે પણ તે સાંભળતી નહોતી. તેને સ્પષ્ટ ના પાડી. મને ઘરે જઈને મારા પરિવારને સત્ય કહેવાની વિનંતી કરી. મારા પતિને ફોન કરું, પણ હું એવું કરી શકું નહીં, કારણ કે મને ખબર પણ નહોતી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. અને જો મેં કોઈને કહ્યું તો બધા મને ગેરસમજ કરશે. તેથી મેં ચૂપ રહેવાનું જ શ્રેષ્ઠ માન્યું. અને ડૉક્ટરે મને કહ્યું કે કૃપા કરીને અહીંથી નીકળી જા. ડૉક્ટરે ક્લિનિકના ગેટ તરફ ઈશારો કરી દીધો અને મને બહાર નીકળવાનો રસ્તો બતાવી દીધો. જેમ જેમ હું ક્લિનિકમાંથી બહાર નીકળી, મને લાગ્યું કે હું ઊંડા ખાડામાં પડી રહી છું. હું રડતી રડતી ઘરે પાછી ચાલવા લાગી. રસ્તા પર ચાલતી ગાડીઓ અને લોકો મારા માટે આજે ભયાનક હતા. હું ખોવાઈ ગઈ હતી અને મને ખબર નહોતી કે શું કરવું. જેમ જેમ હું દરવાજા પાસે પહોંચી, મારું હૃદય ધબકતું હતું. મેં ઊંડો શ્વાસ લીધો, દરવાજો ખોલ્યો અને અંદર ગઈ. પણ મેં કલ્પના નહોતી કરી કે આજે મારા માર્ગ પરથી પડદો પડશે. ભગવાને મારી પ્રાર્થનાનો જવાબ આપી દીધો હતો અને સત્ય પ્રગટ થવાનું હતું. હું ધીમે ધીમે અંદર ગઈ. હું પહેલેથી જ ખૂબ જ પરેશાન હતી અને ડૉક્ટરના શબ્દો સાંભળ્યા પછી મારી છેલ્લી આશા પણ ગાયબ થઈ ગઈ હતી. ઘર શાંત હતું અને મારી સાસુ ઘરે નહોતી. કદાચ તે કોઈ કામ માટે બજારમાં ગઈ હશે. હું સીધી મારા રૂમ તરફ ગઈ ત્યારે મારી નણંદ હોલમાં ગાઢ નિંદ્રામાં હતી. તેના પુસ્તકો બાજુમાં ફેલાયેલા હતા. મેં મારા આંસુ લૂછ્યા અને વેર વિખેર પુસ્તકો મૂકવાનું શરૂ કર્યું. જેમ જેમ મેં બધી પુસ્તકો ઉપાડી અને તેની બેગમાં મૂકી, હું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે અંદર શું છે. તેની બેગમાં એક ખૂબ જ મોંઘો ફોન હતો. મારી નણંદ ખૂબ જ નાની હતી અને સ્કૂલમાં હતી, છતાં તેની પાસે આ મોબાઈલ ફોન હતો અને ઘરમાં કોઈને તેના વિશે કંઈ ખબર નહોતી. તેને તે ક્યાંથી મળ્યો? તેની પાસે તે શા માટે હતો? અથવા આટલી નાની છોકરી તેનું શું કરશે? મેં ચિંતામાં તેની બેગમાંથી ફોન કાઢ્યો. હું તે સમયે પહેલેથી જ ખૂબ જ ચિંતિત હતી, પણ મને ખબર નથી કે મેં શું વિચાર્યું. મેં તેનો ફોન તપાસવાનું શરૂ કર્યું. મેં તેને ચાલુ કર્યો, પણ તેમાં પાસવર્ડ નહોતો. ખોલતાની સાથે જ હું સીધી વોટ્સએપ પર ગઈ. વોટ્સએપ ખોલીને ચેટ જોઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેસેજ
બીજા કોઈના નહીં, પણ મારા પોતાના પતિ મહેશના હતા. હું આજે રાત્રે પાછો આવીશ. તારી ભાભીને તેના દૂધમાં ઊંઘની ગોળી આપવાનું યાદ રાખ. મને વધારે રાહ ન જોવડાવતી. તે વોટ્સએપ ચેટ વાંચીને મને લાગ્યું કે કોઈએ મારા માથા પર હથોડીની જોરથી મારી છે અને મારી દ્રષ્ટિ અંધારી થવા લાગી. મેં ફરીથી બેગ તરફ જોયું અને તેની એક બાજુ એક નાની બોટલ જોઈ, જેમાં સ્પષ્ટપણે ઊંઘની ગોળીઓ દેખાતી હતી. પણ આ બધું શું હતું અને આ ઘરમાં મારા પર શું રમત રમાઈ રહી હતી? મને સમજાયું નહીં કે આ લોકો મારી સાથે આવું કેમ કરી રહ્યા હતા. હું ગુસ્સા અને આઘાતથી ભરાઈ ગઈ અને ઝડપથી ફોન અને બોટલ બેગમાં પાછી મૂકી દીધી. ત્યાંથી ઊભી થઈને મેં મારા મનમાં બધાને શ્રાપ આપ્યો અને યોજના બનાવી કે આજે રાત્રે ગમે તે થાય, એક ગ્લાસ દૂધ પણ નહીં પીવું. રાત હતી. ચારે બાજુ અંધારું છવાઈ ગયું હતું. ઝડપથી સમય પસાર થઈ રહ્યો હતો. પછી હંમેશની જેમ મારી નણંદ મારા રૂમમાં આવી, હસતી. તે જ દૂધનો ગ્લાસ પકડીને મારી તરફ હસતી તેને કહ્યું, ભાભી, કૃપા કરીને આ દૂધ પી લો. તમે આજકાલ ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા છો. તમને સારું લાગશે. નિર્દોષતાથી હસતા તેને ગ્લાસ મારી તરફ લંબાવ્યો અને મારી પલંગની બાજુમાં ઊભી રહી. હા, હું પી લઈશ. તમે તેને મારા સાઈડ ટેબલ પર મૂકી શકો છો. મને હમણાં તરસ લાગી નથી. ચિંતા કરશો નહીં, હું થોડી વારમાં પી લઈશ, મેં કહ્યું થોડું હસતા અને તેને રૂમ છોડી જવાનું કહ્યું. તેણીએ ગ્લાસ મૂક્યો, શાંતિથી ચાલી ગઈ. હું ઝડપથી પલંગ પરથી ઉઠી, બધું દૂધ વોશ બેસિનમાં રેડ્યું અને ઝડપથી પાછી ફરી અને ખાલી ગ્લાસ ટેબલ પર મૂક્યો. પછી મેં ચાદરથી મારી જાતને ઢાંકી દીધી અને સૂઈ ગઈ. મેં ઊંઘવાનો ઢોંગ કર્યો, પણ મારા મનમાં એક જ વાત હતી કે આ લોકો મારી સાથે આવું કેમ કરી રહ્યા છે? મેં તેમનું શું ખોટું કર્યું છે કે તેઓએ મારી સાથે આટલી ગંદી યુક્તિ રમી છે? હું તેને ક્યારેય માફ નહીં કરું. પણ પછી હું એ પણ વિચારતી હતી કે મહેશને મારી સાથે આવું કરવાની શું મજબૂરી હશે અને તેને મને ખોટું કેમ કહ્યું કે તે બહાર છે. જો તે મને મળવા માંગતા હતા તો તે ગમે તેમ આવી શક્યા હોત. તેને આટલો મોટો નાટક કરવાની શું જરૂર હતી? આજે રાત્રે પડદો ખુલવાનો હતો. થોડા કલાકો પછી દરવાજો ખૂબ જ ધીમેથી ખુલ્યો. મેં કોઈના પગલાંનો અવાજ સાંભળ્યો. સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે રૂમમાં એક અજાણી વ્યક્તિ આવ્યું, જેને હું ઓળખતી પણ નહોતી. તે એક કાળી ચામડીનો સામાન્ય દેખાતો માણસ હતો. કામાતુર આંખો સાથે મારી તરફ આગળ વધી રહ્યો હતો. હું ગભરાઈ ગઈ. મને આશ્ચર્ય થયું કે શું ચાલી રહ્યું છે અને આ માણસ મારા રૂમમાં શું કરી રહ્યો છે. હું કંઈ સમજી શકી નહીં અને મારો બધો ડર એક જ ક્ષણમાં ગુસ્સામાં ફેરવાઈ ગયો. હું ઝડપથી પલંગ પરથી ઊભી થઈ અને તે માણસ તરફ જોઈને બૂમ પાડવા લાગી, તું કોણ છે અને આ સમયે મારા રૂમમાં શું કરી રહ્યો છે? અહીંથી તરત જ નીકળી જા. મેં મારા બાજુના ટેબલ પરથી દીવો પકડીને તેને માર્યો અને મારી બધી શક્તિથી ચીસો પાડી. મારી ચીસોથી તે ડરી ગયો અને તે જ ક્ષણે મારી સાસુ અને નણંદ મારા રૂમમાં દોડી આવ્યા. તેમના ચહેરા પર ભય અને પકડાઈ જવાનો ડર દેખાઈ રહ્યો હતો. મેં તેમની તરફ જોયું અને પૂછ્યું, આ માણસ કોણ છે? આટલી ઘડીએ અહીં કેમ છે? મને સત્ય કહો.
મેં રડતા રડતા મારી સાસુ તરફ ગુસ્સાથી જોયું અને તેમને પૂછવાનું શરૂ કર્યું. મને ખબર હતી કે મારા નણંદ તો બધું જ જાણે જ છે, કારણ કે તેમને મારા પતિના ફોન પરથી સંદેશ મળ્યા હતા કે તે રાત્રે આવશે. હું વિચારી રહી હતી કે કદાચ તે અહીં હશે અને ગુપ્ત રીતે મને મળવા આવી રહ્યા હશે. પણ આ તો એક અજાણ વ્યક્તિ હતો જેને મહેશ સાથે કોઈ લેવા દેવા નહોતી. તે જ સમયે મારી સાસુ મારી પાસે આવી, મારા મોં પર હાથ મૂક્યો અને મને ચૂપ કરી દીધી. કાવ્યા દીકરી ચૂપ રે, આટલા જોરથી ચીસો ના પાડ, આ તારો પતિ છે. મારી સાસુએ લાચારીથી મારી તરફ જોયું અને મને જે સત્યની મને ખબર નહોતી તે કહ્યું. તમે શું બકવાસ વાત કરી રહ્યા છો? માં, મને ખબર પડી કે મારો પતિ મહેશ હતો. તે જાણીને આઘાત લાગ્યો. તે તો ખૂબ જ સુંદર હતો, જેનો ફોટો મેં મારી પોતાની આંખોથી જોયો હતો. મેં સત્ય પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરતા તેનો હાથ હલાવી દીધો. મારી સાસુએ ઊંડો શ્વાસ લીધો. કાવ્યા દીકરી, મારા 2 દીકરા છે, મહેશ અને રમેશ. મારી સામે ઊભેલા આ દીકરાનું નામ મહેશ છે, જે મોટો છે, અને રમેશ નાનો છે. અને પછી રડતા રડતા તેને મને આખી વાર્તા કહી. મહેશ શ્યામ અને સામાન્ય દેખાવનો હતો, પણ તે તને ખૂબ જ પસંદ કરતો હતો. તેથી જ તેને તને ઘણીવાર કોલેજથી આવતા જતા જોઈ અને તે તારી સાથે લગ્ન કરવા માંગતો હતો. મહેશે તેની મા સાથે વાત કરતા કહ્યું, માં સાચું કહી રહી છે, પણ તમે લોકોએ તમારા મોટા દીકરાનું નામ વાપરી અને તેનો ફોટો બતાવીને લગ્ન ગોઠવ્યા હતા. અને મારી માસીએ પણ તેનો ફોટો જોઈને તેને મારા માટે પસંદ કર્યા હતા. શું તે પણ આ બાબતમાં સામેલ હતી? મેં તેને પૂછ્યું, ઉન્માદથી રડતા. મારું માથું પકડીને. પણ અમે પહેલાં તારી માસી પાસે મહેશનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા, પણ તારી માસીએ તેનો ફોટો જોયા પછી સ્પષ્ટપણે ના પાડી દીધી. તું આ પ્રસ્તાવ માટે સંમત નહીં થાય અને તું તેને પસંદ પણ નહીં કરે, કારણ કે તું પોતે ખૂબ સુંદર છે. તું કોઈ શ્યામ સામાન્ય દેખાતા છોકરા સાથે કેવી રીતે લગ્ન કરી શકે? મારી સાસુએ રડતા મારા પગ પાસે બેસવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં આ જોયું ત્યારે હું પાછળ હટી ગઈ. તેથી અમે રમેશનો ફોટો બતાવ્યો અને તારા માટે મહેશનો પ્રસ્તાવ ગોઠવ્યો. સૌથી મહત્વની વાત એ છે કે તારી માસી પણ અમારી સાથે મળી હતી અને તેને અમને આ કરવાનું કહ્યું. અમે રમેશનો ફોટો બતાવીને મહેશને પ્રસ્તાવ મૂકવો જોઈએ અને તારા લગ્ન મહેશ સાથે કરાવવા જોઈએ. તેના શબ્દો સાંભળીને હું ફરીથી ચોંકી ગઈ. મારી માસી, જેમણે મને હંમેશા માતા પિતાની જેમ ઉછેરી હતી અને જેના પર હું ખૂબ વિશ્વાસ કરતી હતી, તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે? આ લોકોના આ ઘૃણાસ્પદ કાવતરાએ મારું અસ્તિત્વ જ નષ્ટ કરી દીધું. હું પરિણીત હતી, પણ હું બીજા કોઈને મારો પતિ માનતી હતી. મારો સાચો પતિ તો કોઈ બીજો હતો, જે રાત્રે ચોરની જેમ મારી પાસે આવતો હતો. મેં મારા 2 કાયદેસર બાળકોને મારી નાખ્યા, ગેરકાયદેસર બાળકોને નહીં. અને આ બધું મારા તરફથી એક ગંભીર ગેરસમજને કારણે થયું. તમે લોકો મારી સાથે આવું કેમ વર્તન કર્યું? શું હું કોઈ નિર્જીવ રમકડું હતી? હું જમીન પર ઘૂંટણીએ પડીને રડી પડી. મારું હૃદય લોહીના આંસુ રડી રહ્યું હતું. યુગલો સ્વર્ગમાં બને છે. હું મહેશને આ દેખાવ સાથે ખુશીથી સ્વીકારી લેત, પણ મને આટલી ખરાબ રીતે
કેમ દગો આપવામાં આવ્યો? મેં મહેશ તરફ જોઈને ચીસો પાડી. તમને ખબર છે કે મેં શું સહન કર્યું છે? મેં મારા જ 2 બાળકોને મારા પોતાના હાથે મારી નાખ્યા. મેં ક્યારેય કોઈને તેના વિશે કહ્યું નહીં. મેં મારા બાળકોને મારા પોતાના હાથે મારી નાખ્યા. કોઈએ તેના વિશે વિચાર્યું પણ નહીં. તમે બધા ખૂની છો. હું આટલા લાંબા સમયથી રડતી અને ચીસો પાડતી હતી. તેથી મારી સાસુ ગુસ્સે થઈ રહી હતી. પછી હું ઊભી થઈ. મારો બધો સામાન પેક કરીને તે ઘર છોડીને ક્યાંક દૂર ગઈ. મારી સાસુ, નણંદ અને મહેશ મને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ મેં કોઈનું સાંભળ્યું નહીં અને ચાલ્યા ગઈ. હું મારી માસીના ઘરે પણ ગઈ નહીં, કારણ કે તેણીએ મારી સાથે સારો વ્યવહાર કર્યો ન હતો અને હવે મને તેના ચહેરાથી પણ નફરત થતી હતી. હું આખી રાત શેરીઓમાં ભટકતી રહી અને પછી થાકીને હું ફૂટપાથ પર બેઠી ત્યારે એક વૃદ્ધ મહિલા ત્યાંથી પસાર થઈ. તેણે મને જોઈ અને મારી પાસે આવી અને પૂછ્યું, શું થયું દીકરી? તું અહીં કેમ બેઠી છે? મને ખબર નથી કેમ, પણ મેં તેને રડતા રડતા બધું કહ્યું. તેણે મને કહ્યું, ચિંતા ન કર બેટા, મારી સાથે ઘરે આવ. હું ગમે તેમ એકલી રહું છું. મને તારો સહારો મળશે અને તારી પાસે મારો સહારો હશે. ત્યારે હું ક્યાંય જઈ શકી ન હોત. મારા માતા પિતા મને આ દુનિયામાં પહેલેથી જ એકલી છોડી ગયા હતા અને મારી માસી, જેમના પર હું આંધળો વિશ્વાસ કરતી હતી, તેમણે મારી સાથે આ કર્યું. તેથી મેં તેની વાત સાંભળી અને તેની સાથે ગઈ. તેનું ઘર નાનું હતું, પણ તે મારા માટે આધારનું સાધન હતું અને હું તેની સાથે રહેતી. તેના પોતાના કોઈ બાળકો નહોતા અને તેના પતિનું પણ અવસાન થયું હતું. તે આ ઘરમાં એકલી રહેતી હતી. તે ખૂબ જ દયાળુ સ્ત્રી હતી. મેં તેને અને મારા સમયને સહારો આપવા માટે સીવણકામ શરૂ કર્યું. હું પડોશની સ્ત્રીઓ માટે કપડાં સીવતી અને તેઓ મને થોડા પૈસા આપતા અને તે પૈસા મને અને વૃદ્ધ સ્ત્રીને સહારો આપતા. એક દિવસ તે સ્ત્રી અને હું બેઠા હતા અને વાત કરી રહ્યા હતા ત્યારે અમને દરવાજો ખટખટાવતો સાંભળ્યો. હું દરવાજો ખોલવા ગઈ તો મારી આંખો પહોળી થઈ ગઈ. મારી સામે ઊભેલા લોકો મારા પતિ અને મારી માસી હતા. હું ચોંકી ગઈ અને ગુસ્સે થઈ. મને આશ્ચર્ય થયું કે તેઓ અહીં શું કરી રહ્યા છે? તેઓ અહીં કેમ છે? મહેશે મારા પગ પકડીને માફી માંગી અને મારી માસીએ પણ માફી માંગી. બંનેએ કહ્યું કે અમને માફ કર. અમારે તારી સાથે આવું ન કરવું જોઈતું હતું. અમારે તને સત્ય કેવું જોઈતું હતું અને પછી તું જે પણ નિર્ણય લેત તે સ્વીકારી લેવો જોઈતો હતો. અમારી મૂર્ખતાને કારણે તે આટલું બધું દુઃખ સહન કર્યું અને તારા 2 બાળકો મૃત્યુ પામ્યા. કૃપા કરીને અમને માફ કર. અમે દોષિત છીએ અને કૃપા કરીને અમારી સાથે ઘરે આવ. મેં તેમની સાથે જવાની ના પાડી. મેં તેમને સ્પષ્ટ કહ્યું કે જાઓ, હું કંઈ સાંભળવા માંગતી નથી. પરંતુ તેઓએ મને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેને ખૂબ માફી માંગી અને વૃદ્ધ સ્ત્રીએ પણ મારી સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો. કહ્યું, દીકરા, આજની દુનિયામાં કોઈ પણ સ્ત્રી એકલી રહી શકતી નથી. તેને માફ કર અને તેની સાથે ઘરે જા. મહેશે મને ખાતરી પણ આપી કે તે ખરેખર મને પ્રેમ કરે છે અને તે આશા રાખતો હતો કે જ્યારે અમારે બાળક થશે ત્યારે તું કંઈ નહીં કહે અને તને મને સ્વીકારવાની ફરજ પાડવામાં જ આવશે. પરંતુ મને ખબર નહોતી કે તું એટલી દયાળુ છો કે જો મેં તને સત્ય કહ્યું હોત
તો તે મને સ્વીકારી લીધો હોત. મને માફ કર, હું તારા વગર રહી શકતો નથી. મારી સાથે આવ. તેને માફી માંગતો જોઈને મારું હૃદય પીગળી ગયું અને મેં તેને માફ કરી દીધો અને તેની સાથે પાછી ગઈ, કારણ કે તે ખરેખર મને પ્રેમ કરતો હતો અને મને સ્વીકારવા માટે આ બધું કરતો હતો. ભલે તેની પદ્ધતિઓ ખોટી હતી, પણ તેના ઈરાદા ખોટા ન હતા. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી તમને આગલી અપડેટ પહેલાં મળતી રહે. ધન્યવાદ.